વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 કોમર્સ એસપીસીસી વિષયમાં આજે એસપી વિભાગનો એટલે કે આપણો વિભાગ બીજો સેક્રેટરીયલ પ્રેક્ટિસ જે છે એનું ચેપ્ટર નંબર 1 એટલે કે શેર બહાર પાડવા વિશે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, અત્યાર સુધી આપણે જોઈ ગયા હતા કે ધોરણ 11ની આખા પુસ્તકમાં કંપનીની સ્થાપના કેવી રીતે થાય, જેમાં પ્રવર્તકના વિચારથી લઈ અને કંપની સ્થાપનાના કેટલા તબક્કાઓ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો, જેમાં આવેદનપત્ર છે, વિજ્ઞાપન પત્ર છે, સભ્યપદ છે, આ બધા વિશે આપણે માહિતી મેળવી ગયા છીએ. આપણે ધોરણ 11ના લાસ્ટ લેક્ચરમાં શેર વિશેની થોડીક માહિતી મેળવેલી કે શેર આપણે કોને કહી શકાય છે. આજે આપણે જે જોવાના છીએ શેર બહાર કઈ રીતે પાડી શકાય એના વિશે. તો ફરી આપણે આગલા વર્ષનું રિપીટ કરીએ તો કે શેર બહાર પાડવા માટે શેર શું છે એ શબ્દને જોવો જરૂરી. શેર એટલે કંપનીની મૂડીનો નાનામાં નાનો ભાગ. આપણે જોયું હતું કે શેરના મુખ્યત્વે બે પ્રકાર હોય છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેરના જે માલિકો છે એ જોખમ વધારે ખેડે છે અને કંપનીના સાચા માલિકો છે એવું કહી શકાય, અથવા તો સાચા સાથી છે એવું કહી શકાય. ત્યાર પછી આપણે જોયું હતું કે ઇક્વિટી શેરની સાથે સાથે પ્રેફરન્સ શેર એવો બીજો પ્રકાર શેરનો આપવામાં આવે છે. પ્રેફરન્સનો અર્થ થાય છે પસંદગી કરવી. પસંદગી એટલે કે તમે કેવા પ્રકારના શેર પસંદ કરો છો એના ઉપર આધાર છે. 20 વર્ષ પહેલાં તમે પરત કરી શકો એવા અને 20 વર્ષ પછી તમે પરત કરી શકો એવા બે પ્રકાર પ્રેફરન્સના પડતા હોય છે. પ્રેફરન્સ શેર હોલ્ડર જે છે એને ગમે ત્યારે જ્યારે કંપની બંધ થાય કે ફડચામાં જાય અને એના 20 વર્ષ પૂર્ણ ન થતા હોય તો એ સમયગાળામાં નાણાં પરત મેળવવા માટેનો પ્રથમ હક મળે છે, ત્યારે ઇક્વિટી શેર હોલ્ડરને પછીનો હક મળે છે. જે વ્યક્તિને નાણાંની સલામતી જોતી હોય, જોખમ ખેડવા માટેની એની એવી કોઈ પણ પ્રકારની ઈચ્છા ન હોય તો એવા પ્રકારના વ્યક્તિ પ્રેફરન્સ શેર ખરીદે છે. આ વિશે જોયું, શેર મૂડી વિશે જોયું, અને હવે આપણે જોવાનું છે કે આ બધા પ્રકારના શેર કેવી રીતે બહાર પાડતા હોય છે, કઈ કઈ માર્ગદર્શિકાને અનુસરવી પડતી હોય છે, સાથે જ શેર જપ્તી શું છે, શેર હપ્તા શું છે, ત્યાગપત્ર શું છે, નિયમિત શેર વેચણી કોને કહેવાય, અનિયમિત શેર વેચણી કોને કહેવાય, કાયદેસરની શેર વેચણી કોને કહેવાય, ગેરકાયદેસરની શેર વેચણી કોને કહેવાય, શેર સોંપણી કોને કહેવાય. આ બધા વિશે આ ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે. આજનો આપણો ટોપિક છે કે એક તો આપણે શેર કેવી રીતે બહાર પડે છે એના વિશેની વાત કરીશું, અને સાથે સાથે શેર અરજી કેવી રીતે કરી શકાય. શેર બહાર પડે પરંતુ અરજી તો કરવી પડે ને, તો આપણે જ્યારે શેર લેવા હોય તો આપણે અરજી કેવી રીતે કરશું એના વિશેના તબક્કાઓ વિશેની તબક્કાવાર માહિતી મેળવશું. તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. પહેલું છે કે જાહેર કંપની અને ખાનગી કંપની એવી બે કંપની આપણા કંપની સ્વરૂપમાં અસ્તિત્વમાં આવેલી છે. આ બુક જે છે એની અંદર 15/5/2016 સુધીના જેટલા પણ સુધારાઓ થયા છે એ સુધારાઓ વિશેની માહિતી આપેલી છે. એના પછીના જો કોઈ સુધારા હશે તો વિગતવાર હું આપતી રહીશ તમને. એટલે જાહેર કંપની અને ખાનગી કંપનીની જો વાત કરવામાં આવે તો જાહેર હોય કે ખાનગી, સૌથી પહેલાં વિજ્ઞાપન પત્ર દ્વારા શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. વિજ્ઞાપન પત્ર વિશે ધોરણ 11માં આપણે વિગતવાર માહિતી મેળવી છે કે વિજ્ઞાપન પત્ર શું છે, શા માટે એને બહાર પાડવામાં આવે છે. એક પ્રકારનો એડવર્ટાઇઝમેન્ટ આપણે કહી શકીએ છીએ. વિજ્ઞાપન પત્રની જો વાત કરવામાં આવે તો વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ખરીદવા માટે પહેલાં તો આમંત્રણ આપવામાં આવે છે. ખાનગી જે કંપનીઓ છે એ જામીનગીરી, હકના શેર અને બોનસ શેર બહાર પાડે છે. જામીનગીરી એટલે કેવી, તો કે શેરની સાથે સાથે ડિબેન્ચર બહાર પાડવા. અત્યારે એક નવો ટ્રેન્ડ આવ્યો છે, આપણને ખ્યાલ હોય તો મ્યુચ્યુઅલ ફંડનો, તો એ પણ એક પ્રકારની જામીનગીરી છે કંપનીની. તો શેર બહાર પાડવાની સાથે ખાનગી કંપનીઓ જામીનગીરી બહાર પાડે છે, બોન્ડ બહાર પાડે છે. મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ આ બધા જામીનગીરીના એક પ્રકાર કહી શકાય છે. એટલે જામીનગીરી બહાર પાડે છે, હકના શેર અને બોનસ શેર જે છે એ પણ બહાર પાડે છે.
ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો કે જાહેર ભરણા જે છે એની માટે આપણે ત્રણેક પ્રકારના રેગ્યુલેશનને ધ્યાને લેવા પડે. જાહેર ભરણા વિશે આપણે માહિતી મેળવી હતી કે જ્યારે પણ કંપનીની શરૂઆત થતી હોય ત્યારે લઘુત્તમ ભરણા અથવા જાહેર ભરણા બહાર પાડવામાં આવે છે. જો અમુક ટકા સુધીનું ભરણું નથી મળતું તો પછી કંપની જે છે અસ્તિત્વમાં આવી શકતી નથી. એટલે જાહેર ભરણા બહાર પાડતી વખતે પણ ત્રણેક પ્રકારના રેગ્યુલેશનને, ત્રણેક પ્રકારના કાયદાઓને આપણે ધ્યાને લેવાના છે. જેમાંના પ્રથમની વાત કરીએ તો કે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956, 1956માં એક રેગ્યુલેશન એક્ટ આવ્યો છે જે સિક્યુરિટી કોન્ટ્રાક્ટનો છે. શેર હોલ્ડર અને કંપની વચ્ચે કયા પ્રકારના કોન્ટ્રાક્ટ થશે, કયા પ્રકારના કરારો થશે, એના માટેનો એક રેગ્યુલેશન એક્ટ છે. જો અહીંયા કાઉન્સમાં લખ્યું છે રેગ્યુલેશન. રેગ્યુલેશન એટલે શું? માર્ગદર્શિકા. એમાં લખ્યું હોય કે કંપની આવું કરી શકે છે, કંપની આવું કરી શકે છે. પરંતુ જો તમે આની માહિતી નેટની અંદર સર્ચ કરશો 1956ના જે કાયદાઓ વિશેની, તો તમને ખ્યાલ આવશે કે એમાં લખ્યું છે કે બધા જ માર્ગદર્શિકા દરેક કંપનીએ ફોલો કરવા જરૂરી નથી. પોતાની અનુકૂળતાના આધારે એ પોતે એમાં થોડાક સુધારા વધારાઓ કરી શકે છે. પરંતુ જ્યારે કંપનીને શેર બહાર પાડવાની વાત હોય ત્યારે એના રેગ્યુલેશનને એને ફોલો કરવા પડે છે. બીજું છે કંપની કાયદો, જેને ઇંગ્લિશમાં આપણે કંપની લો તરીકે ઓળખીએ છીએ. 1956 પછીનો આ કાયદો અમલમાં આવ્યો છે. છેલ્લે કંપની લો 2013. આખા પુસ્તકમાં આપણે કંપની ધારો એટલે કંપની લો અને કંપની કાયદો, આ ત્રણ એના એકના જ નામ છે. એટલે આપણે 2013ના વખતના જે કંઈ સુધારાઓ થયા છે એના આધારની વાત કરવાના છીએ. અને સેબીનું ફૂલ ફોર્મ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા 1992માં જે અમલમાં આવ્યું છે એના ત્રણ જે કંઈ કાયદાઓ છે એના આધારે આપણે જાહેર ભરણાઓ જે છે બહાર પાડવાના છે. અત્યાર સુધી આપણે શું જોયું તો કે જાહેર કંપની હોય કે ખાનગી કંપની હોય, વિજ્ઞાપન પત્ર દ્વારા એ શું કરે છે? જાહેર જનતાને આમંત્રણ આપે છે. ખાનગી કંપની હોય તો એ જામીનગીરી બહાર પાડે છે, હકના શેર બહાર પાડે છે, બોનસ શેર બહાર પાડે છે. આ ઉપરાંત જાહેર ભરણાની વાત આવે તો ત્રણેક પ્રકારના કાયદાઓ જે છે એને અમલમાં મૂકવાના હોય છે અથવા એના આધારે જાહેર ભરણા બહાર પાડી શકાય. જેમ કે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956, કંપની ધારો કંપની કાયદો અથવા તો કંપની લો 2013 અને સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા 1992 મુજબ જાહેર ભરણાઓ બહાર પાડી શકાય છે. હવે શું છે કે જ્યારે પણ શેર બહાર મુકાતા હોય અથવા વેચવા માટે મુકાતા હોય, આપણે જો પહેલી લીટીમાં જોયું કે વિજ્ઞાપન પત્ર વડે આપણે શું કરીએ છીએ? જાહેર જનતાને આમંત્રણ આપીએ છીએ. તો જ્યારે પણ શેર બહાર વેચવા માટે મુકાતા હોય તો એ વેચાણની દરખાસ્તને ઓફર ફોર સેલ કહેવામાં આવે છે. આવા શબ્દ કદાચ તમારી સામે આવતા હશે પણ તમે એનાથી પરિચિત નહીં હોય, પરંતુ આજે તમે એનાથી પરિચિત થઈ ગયા છો. ઓફર ફોર સેલ. ઓફર ફોર સેલ એટલે કે હવે આ શેર જે છે વેચાણ માટે તૈયાર છે. અમુક હોય છે કે શેર જે કંપની પોતાની પાસે રાખે છે, પરંતુ અમુક શેરને પોતે વેચાણ માટે મૂકે છે. જે વેચાણ માટે મૂકેલા છે ને એની દરખાસ્ત છે ને ઓફર ફોર સેલ કહેવાય. ઓફર ફોર સેલ એટલે કે વેચાણ માટે કંપની એમ કહે છે કે હવે આટલા પ્રકારના શેર મારે વેચવાના છે, એની માટે વિજ્ઞાપન પત્ર બહાર મૂકે તો એને ઓફર ફોર સેલ કહેવામાં આવે છે. વેચાણ માટે મૂકી દીધા એટલે કે વેચાઈ ગયું એવું નથી. અમુક સમય એવું થતું હોય છે કે જે જાહેર ભરણા બહાર પાડ્યા છે એના અમુક ટકા જો શેર નથી, મતલબ શેર હોલ્ડરો નથી મળતા અથવા શેર અરજીઓ નથી આવતી તો એ ભરણું જ્યારે નથી ભરાતું ત્યારે કંપની બંધ કરવી પડે એવી પરિસ્થિતિ થાય છે અથવા તો તમારે શેર વેચણીને રદ કરવી પડે છે. તો આવા સંજોગોમાં મધ્યસ્થી તરીકે તમને અમુક સંસ્થાઓ મદદ કરે છે, જેના વિશે ધોરણ 11માં આની પણ ચર્ચા કરી હતી કે મધ્યસ્થી કોને કહેવાય. તો કે લઘુત્તમ ભરણું જે છે એ ભરાઈ જાય એના માટે થઈ અને ઘણી વખત કંપની નવી હોય તો એને અનુભવ નથી હોતો એટલે શું કરે છે તો કે મધ્યસ્થીઓને એમ કહે છે કે ભાઈ આ તમે હવે અમારા શેર જે છે આટલા તમે વેચી આપો તો અમે તમને આટલું કમિશન આપશું, બ્રોકરેજ અથવા દલાલી આપશું.
તો આવી બધી વસ્તુઓ જે છે એને મધ્યસ્થી તરીકે ઓળખવામાં આવે છે. તો આવી વ્યક્તિઓ કેટલી છે મધ્યસ્થી તરીકે? માત્ર એવું નથી કે કોઈ એક દલાલ અથવા બ્રોકર તમે લઈ લો એને જ તમે એમ કહી શકો કે હવે તમે આટલા શેર વેચી આપજો, એને મધ્યસ્થી કહેવાય નહીં. ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે ભારતની અંદર મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે અથવા કાર્યરત છે. ધારો કે તમારે કોઈ જમીન વેચવી છે, મકાન વેચવું છે, તો આપણે શું કરીશું? આપણે તો આપણી રીતે એડવર્ટાઇઝ કરતા જ હોય, પરંતુ જો આપણે એનું ઝડપી કામ જોઈએ છે તો એના કામ સાથે અથવા જમીનના લેવેચ સાથે, મકાનના લેવેચ સાથે સંકળાયેલા દલાલોની આપણે મદદ લઈએ છીએ, જેના બદલામાં આપણે દલાલી ચૂકવીએ છીએ. બસ એ જ રીતે જ્યારે આપણે શેરને વેચવા છે, તાત્કાલિક અસરમાં વેચવા છે, તો એ વખતે આપણે મધ્યસ્થીઓ કે જે શેર લેવેચનું કામ કરે છે એની સાથે આપણે ચર્ચાઓ કરશું, જેમાં લીડ મેનેજર આવી જાય, રજિસ્ટ્રાર આવી જાય, ટ્રાન્સફર એજન્ટ આવી જાય, ભરણાની બેન્કો આવી જાય, બાંહેધરી દલાલો, ડિપોઝિટરી ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ અને દલાલો જે છે એ મધ્યસ્થી તરીકે કામ કરે છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે કે મધ્યસ્થી તરીકે કંપનીમાં કઈ કઈ સંસ્થાઓ કામ કરે છે, ત્યારે લખવું પડે કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટ્સ, ભરણાની બેંક, બાંહેધરી દલાલો, ડિપોઝિટરી ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ અને દલાલો જે મધ્યસ્થી તરીકે કામ કરે છે. એના પછીનો મુદ્દો જોઈએ તો કે ભરણાની વિધિ. હવે ભરણું બહાર પડી ગયું હોય તો એની વિધિ શું હોય? તો કે એના મુખ્ય બે ભાગ પડે. પહેલું તો શેર અરજીની વિધિ થાય અને પછી શેર વેચણી થાય. ભરણું તમે બહાર પાડી દીધું, પછી શું આવે? પહેલાં શેર અરજી આવે અને શેર અરજીના આધારે શેરની વેચણી કરવામાં કે ભાઈ આટલા શેર આને આપવાના છે, આટલા શેર આને આપવાના છે, આટલા શેર આને આપવાના છે. તો આ રીતની જે આખી પ્રોસેસ છે એને આપણે કહીએ છીએ શેર બહાર પાડવા. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો કે શેર અરજી અંગેની વિધિ. શેર અરજી અંગેની વિધિ જોઈએ એની પહેલાં તમારા નોટબુકમાં અમુક મુદ્દાઓ નોંધી લો, કારણ કે આ પરીક્ષાઓ માટે ખૂબ મહત્વના છે, આપણે એવું કહી શકીએ છીએ. લખો કે જાહેર કંપની વિજ્ઞાપન પત્ર વડે આમંત્રણ આપે છે. જાહેર કંપની વિજ્ઞાપન પત્ર વડે આમંત્રણ આપે છે. નંબર બીજો, ખાનગી ધોરણે જામીનગીરી, હકના શેર અને બોનસ શેર બહાર પાડવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો લખો, જાહેર ભરણા, જેમાં મુખ્યત્વે 3 કાયદાઓ અનુસરવામાં આવે છે. 3 કાયદાઓ અનુસરવામાં આવે છે. નંબર 1, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ, જેમાં રેગ્યુલેશન કાઉન્સમાં લખવાનું છે. જો અહીંયા લખેલું છે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956, 1956. નંબર 2, કંપની કાયદો, કાઉન્સમાં લખજો કંપની ધારો અથવા ઇંગ્લિશમાં લખી શકો કંપની લો, 2013. ત્રીજું લખો સેબી. સેબીનું ફૂલ ફોર્મ લખી નાખજો સાથે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા 1992. ત્યાર પછી લખો, વેચાણ માટેની દરખાસ્તને ઓફર ફોર સેલ કહેવાય છે. ઓફર ફોર સેલ કહેવાય છે. નેક્સ્ટ પૂછાયેલો પ્રશ્ન છે, મધ્યસ્થી તરીકે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક, બાંહેધરી દલાલો, ડિપોઝિટરી ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ અને દલાલો જે છે એ કાર્ય કરે છે. ત્યાર પછી લખો, ભરણાની વિધિના મુખ્ય 2 ભાગ પડે છે. નંબર 1, શેર અરજીની વિધિ. નંબર 2, શેરની વહેંચણી. આપણે આના વિશે માહિતી મેળવવાની જ છે. પહેલાં શરૂઆત કરીએ શેર અરજી અંગેની વિધિ, જેના મુખ્યત્વે 4 તબક્કાઓ પડે છે. આજે આપણે પ્રથમ તબક્કા વિશેની જ ચર્ચા કરવાની છે. એના પછીના 3 તબક્કાની ચર્ચા આપણે એના પછીના લેક્ચરમાં કરીશું. પરંતુ પહેલાં જે શેર અરજી અંગેની વિધિની વાત કરીએ તો પહેલો તબક્કો શું આવે તો કે બેંકમાં ખાતું ખોલાવવું.
આપણે ગઈ વખતે એક ચર્ચાઓ કરતા કે ડીમટીરિયલાઇઝેશન થઈ ગયું છે, હવે બધાનું ડિજિટલાઇઝેશન થતું જાય છે. ઇન્ટરનેટ આવ્યા પછી દરેક ક્ષેત્ર, એ વેપાર હોય તો પણ ભલે અથવા આપણું સામાન્ય લાઈફ હોય તો પણ ભલે, એમાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે. તો આ જે ફેરફારો છે એમાં શેર બજારમાં પણ એક ફેરફાર આવ્યો છે, જે થયું છે ડિજિટલાઇઝેશન અથવા ડીમટીરિયલાઇઝેશન. પહેલાં જે આપણે ફિઝિકલ ફોર્મમાં અરજી કરતા, હવે એનું સ્થાન જે છે ઓનલાઈને લઈ લીધું છે. બેંકની અંદર જો તમારે શેરની લેવેચ કરવી હોય તો ફરજિયાત હવે એવું કહેવામાં આવ્યું છે ડીમેટ ખાતું ખોલાવવું પડે, જેને આપણે ડીમટીરિયલાઇઝેશનનું શોર્ટ ફોર્મ એટલે કે ડીમેટ તરીકે ઓળખીએ છીએ. બેંકમાં ખાતું ખોલાવવા માટે સૌથી પહેલાં મૂડી બહાર પાડવી હોય ત્યારે ભરણા બેંકની નિમણૂક કરવી પડે. આ ભરણા બેંકની નિમણૂક આપણે નથી કરવાની, એક કંપની દ્વારા કરવામાં આવશે. એટલે જાહેર કે ખાનગી, જે કંપની શેર બહાર પાડે છે એણે શું કરવાનું છે? ભરણા બેંકની નિમણૂક કરવાની છે. ત્યાર પછી શેડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવાનું છે. શું કરવાનું છે? શેડ્યુલ્ડ બેંકની અંદર ખાતું ખોલ્યા પછી શેર મૂડીના વ્યવહારનું ખાસ ખાતું, જેને એસ્ક્રો બેંક ખાતા તરીકે ઓળખવામાં આવે છે. પહેલાં શું કર્યું તો કે ભરણા બેંકની કંપનીએ નિમણૂક કરી દીધી છે, પણ મારે શેર અરજી કરવી છે તો હું શું કરીશ કે હું શેડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવીશ. કે બેંક ઓફ બરોડા કે HDFC કે એવી બેંકો છે એ પોતે કાંઈ ડીમેટ ખાતા નથી ખોલતી. એની માટે એક શેડ્યુલ્ડ બેંક નક્કી કરવામાં આવે છે. એક અલગ પ્રકારની બેંકની નિમણૂક થાય છે કે જે શેર માટેના સ્પેશિયલ ડીમેટ એકાઉન્ટ ખોલતી હોય. આ ડીમેટ ખાતું ખોલાવવા માટે એટલે કે શેર મૂડીના વ્યવહારનું ખાસ ખાતું, શેર મૂડીના વ્યવહાર એટલે કે શેરની લેવેચ દરમિયાન જે કંઈ આપણને નાણાં મળે છે એના માટેનું એસ્ક્રો ખાતું ખોલાવવામાં આવે છે. એટલે તમને કોઈ એમ પૂછે કે એસ્ક્રો બેંક ખાતું કોને કહેવાય? તો કે એસ્ક્રો બેંક ખાતું એટલે કે શેર મૂડીના વ્યવહારો માટેનું ખાસ ખાતું, જેને એસ્ક્રો બેંક ખાતા તરીકે ઓળખવામાં આવે છે. જો શેર મંજૂર થઈ જાય તો પછી આ ખાતા બંધ થઈ જાય, તમે અને કંપની સામસામે વ્યવહાર કરી શકો. પરંતુ જો તમારા શેર ના મંજૂર થાય તો એ તમારા રૂપિયા તમને પાછા મળી જાય, એટલે એમાં કોઈ બીજો પ્રશ્ન રહેતો નથી. અહીંયા કેવું થાય છે કે કંપની પોતાના ખાતામાં રૂપિયા ક્યારેય જમા જ નથી કરાવતી. ખાસ વસ્તુને સમજવાની છે. અહીંયા કોઈ કંપની જે છે એ એમ નથી કહેતું કે હા તમે રૂપિયા જમા કરાવી દો, અમે તમને શેર આપશું, નકર રૂપિયા પાછા આપશું. એવું છે જ નહીં. અહીંયા એક ત્રાહિત બેંકને એટલે કે ભરણા બેંકની નિમણૂક કરવામાં આવે છે કે જો શેર મંજૂર થાય તો એ ભરણા બેંકમાંથી કંપની રૂપિયા લઈ લે, અને જો શેર ના મંજૂર થાય તો એ ભરણા બેંકમાંથી તમારે પૈસા લેવાના. એટલે ત્રાહિત વ્યક્તિ જે છે, ત્રાહિત બેંક જે છે એ અહીંયા જોડાયેલી છે. અહીંયા શું કીધું છે? શેર મંજૂરી થાય તો આ ખાતા બંધ થઈ જાય, રૂપિયા એમાં જમા થઈ જાય અને ખાતા બંધ થઈ જાય. પરંતુ જો તમારા શેર ના મંજૂર થાય તો તમારા રૂપિયા તમારી પાસે છે, કોઈ કંપની જે છે એ શેરના રૂપિયા લેતી નથી. ત્યાર પછીનો મુદ્દો, સેબીની 1/1/2016ની છેલ્લી માર્ગદર્શિકા. ભલે આ બુકમાં 2015 કે 13ની વાત કરી હોય, પણ આ છેલ્લી માર્ગદર્શિકા અહીંયા આપેલી છે 1/1 એટલે કે 1 જાન્યુઆરી 2016ની છેલ્લી માર્ગદર્શિકા. એટલે કે છેલ્લો એક ચુકાદો એણે કરેલો કે શેરની અરજી આસબા દ્વારા જ થઈ શકશે. શેરની અરજી કરવી હોય કોઈએ 1/1/2016થી તો આસબા અકાઉન્ટ દ્વારા થશે. આસબા અકાઉન્ટ શું છે? આસબાનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય એવું છે, યાદ રાખજો. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અકાઉન્ટ. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અકાઉન્ટ. એનો અર્થ એવો થાય છે કે તમે જ્યારે એપ્લિકેશન કરો છો ત્યારે અમુક રકમ જે છે એને જપ્ત કરી લેવામાં આવે છે, ખાતામાં બ્લોક્ડ થઈ જાય છે. જો તમારા શેરની અરજી મંજૂર થાય તો એટલા રૂપિયા કંપનીના ખાતામાં જમા થાય, અને તમારા નામે શેર મંજૂર નથી થતા તો એ રૂપિયા પાછા તમે લઈ શકો છો. બાકી આ રૂપિયાને કંપની કે તમારા સિવાય બીજું કોઈ હલાવી શકતું નથી. જેને આસબા ખાતું એટલે કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા લખેલું છે કે શેર મંજૂર પૂર્ણ થયે ખાતા બ્લોક થાય છે, અને જો શેર મંજૂર થાય તો ખાતામાંથી તમારા જે રકમ છે એ કંપનીના ખાતામાં જમા થઈ જાય છે, અને જો શેર મંજૂર ન થતા હોય તો રકમ પરત કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો
નથી. તો આ છે આપણું બેંકમાં ખાતું ખોલાવવું. શા માટે ખોલાવવું એના વિશે આપણે માહિતી મેળવી. ખાતું એટલા માટે ખોલાવવાનું છે કે જે શેર ધારણ કરવાનો છે વ્યક્તિને એમ થાય કે મારા રૂપિયા જે છે ક્યાંય ફસાઈ ન જાય, અને કંપની જે છે એ એટલા માટે કોઈ ત્રાહિત બેંકને અથવા ભરણા બેંકને અપોઇન્ટ કરે છે કે જેનાથી એને એમ થાય કે મારા જે નાણાં છે એની અથવા તો મારા જે ગ્રાહકો છે કે શેર હોલ્ડરો છે એને એક પ્રકારનો ભરોસો રહે, એના માટે ભરણા બેંકની નિમણૂક કરવામાં આવે છે. તો ચાલો આપણે લખીએ, નોટબુકમાં લખો. પોઈન્ટ: શેર અરજી અંગેની વિધિ. નંબર 1, બેંકમાં ખાતું ખોલાવવું. લખો, મૂડી બહાર પાડવા ભરણા બેંકની નિમણૂક કરવામાં આવે છે. મૂડી બહાર પાડવા ભરણા બેંકની નિમણૂક કરવામાં આવે છે. બીજું, ત્યારબાદ શેડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. શેડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. નંબર 3, શેર મૂડીના વ્યવહારનું ખાસ ખાતું, જેને એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે. જેને એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે. એના પછી લખો, શેર મંજૂરી મળતા આ પ્રકારના ખાતા બંધ થાય છે. નેક્સ્ટ, સેબીની 1/1/2016 છેલ્લી માર્ગદર્શિકા મુજબ શેરની અરજી આસ્બા દ્વારા જ કરી શકાશે. આસ્બાનું ફૂલ ફોર્મ લખજો, પૂછાય એવું છે. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અકાઉન્ટ. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અકાઉન્ટ. શેર મંજૂર પૂર્ણ થયે ખાતા બ્લોક થાય છે. પછી લખો, જે શેર મંજૂર થાય તો એ ખાતામાંથી રકમ કંપનીના ખાતામાં જમા થાય છે, અને શેર નામંજૂર થયેલી અરજીને રકમ પરતનો પ્રશ્ન જ ઊભો થતો નથી, કારણ કે કંપનીએ રકમ લીધી જ નથી. તો મિત્રો, આપણે અહીંયા આ લેક્ચરને અલ્પવિરામ આપીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યારે શેર અરજીની જે વિધિ છે એના વિશેના વિશેષ તબક્કાઓ જે બાકી છે એના વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.